રસોઈ તેલનો વારંવાર ઉપયોગ અથવા ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી પદાર્થો બને છે। ભવિષ્યમાં જે શરીરમાં મુક્ત રેડિકલની સમસ્યાને વધારી શકે છે અને તમે રોગચાળા કે ગંભીર બીમારીમાં સપડાઈ શકો છો। જો તમે પણ વારંવાર એકનું એક તેલ વાપરતા હોવ તો આજે જ આ આદતને છોડી દેજો। તમે સાંજની ચા સાથે પકોડા અને પાપડ તળ્યા પછી તમે કડાઈમાં બાકી રહેલું તેલ ફરીથી રાત્રે શાક બનાવવા માટે વાપરો છો તો સાવચેત રહો। અજાણતા તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો। મોટાભાગે ઘરોમાં રસોઈ માટે બચેલા રસોઈ તેલનો ઉપયોગ આવી જ રીતે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે રસોઈના તેલનો વારંવાર ઉપયોગ કરવાથી અથવા તેને ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી તત્વો બનવા લાગે છે, જે શરીરમાં ફ્રી રેડિકલની સમસ્યાને વધારી શકે છે, જે ભવિષ્યમાં શરીરમાં સોજા, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ખતરનાક બીમારીઓનું કારણ બને છે। ચાલો જાણીએ કે કેવી રીતે ઉપયોગમાં લેવાતા રસોઈ તેલને ફરીથી ઉપયોગ ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। એકનું એક તેલ વાપરતા થતી સમસ્યા: પેટની સમસ્યા, સ્થૂળતા, બીપીની સમસ્યા, પેટમાં બળતરા। બચેલા તેલનો ઉપયોગ કરવાથી વ્યક્તિને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાનો શિકાર બનવું પડે છે, જેવી કે અલ્સર, એસિડિટી, બળતરા જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। રાંધેલા તેલમાં ફરીથી રાંધેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધે છે। તેલને વારંવાર ગરમ કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યાઓ પણ થઈ શકે છે। ગરમ તેલમાં રાંધેલો ખોરાક વારંવાર ખાવાથી એસિડનું પ્રમાણ વધે છે અને જેના કારણે પેટ અને ગળામાં બળતરાની સમસ્યા થવા લાગે છે અને શરીરમાં ગેસની સમસ્યા વારંવાર થાય છે। જ્યારે વપરાયેલા તેલને ફરીથી ગરમ કરવામાં આવે ત્યારે તેમાં અલ્ડીહાઇડ્સ જેવા ઝેરી પદાર્થોની સાંદ્રતા વધુ ઉત્પન્ન થાય છે અને આનાથી હૃદય અને મગજના રોગો જેવા કે ડિમેન્શિયા, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ વગેરેનું જોખમ વધી જાય છે। તેલ વારંવાર વાપરવાથી એની અંદર જે બાકીનો પદાર્થ રહી જાય છે બહુ ઘટ્ટ થઈ જાય છે, એટલે એની અંદર કોઈ વસ્તુ તળવામાં આવે તો એમાં ડીપ ફ્રાઈડ થતી હોય એવી અસર થાય છે। ડીપ ફ્રાઈડ થવાને કારણે વસ્તુમાં ઓઇલનું લેવલ ખૂબ જ વધી જાય અને ઓઇલનું લેવલ વધવાથી શરીરમાં એક મેદસ્વીતા એટલે ઓબેસિટી વધી જવી, હૃદયરોગ થવા, ડાયાબિટીસ થવું અને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે। રસોઈ તેલનો વારંવાર ઉપયોગ અથવા ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી પદાર્થો બને છે। ભવિષ્યમાં જે શરીરમાં મુક્ત રેડિકલની સમસ્યાને વધારી શકે છે અને તમે રોગચાળા કે ગંભીર બીમારીમાં સપડાઈ શકો છો। જો તમે પણ વારંવાર એકનું એક તેલ વાપરતા હોવ તો આજે જ આ આદતને છોડી દેજો। તમે સાંજની ચા સાથે પકોડા અને પાપડ તળ્યા પછી તમે કડાઈમાં બાકી રહેલું તેલ ફરીથી રાત્રે શાક બનાવવા માટે વાપરો છો તો સાવચેત રહો। અજાણતા તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો। મોટાભાગે ઘરોમાં રસોઈ માટે બચેલા રસોઈ તેલનો ઉપયોગ આવી જ રીતે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે રસોઈના તેલનો વારંવાર ઉપયોગ કરવાથી અથવા તેને ફરીથી ગરમ કરવાથી તેમાં ઝેરી તત્વો બનવા લાગે છે, જે શરીરમાં ફ્રી રેડિકલની સમસ્યાને વધારી શકે છે, જે ભવિષ્યમાં શરીરમાં સોજા, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ખતરનાક બીમારીઓનું કારણ બને છે। ચાલો જાણીએ કે કેવી રીતે ઉપયોગમાં લેવાતા રસોઈ તેલને ફરીથી ઉપયોગ ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। એકનું એક તેલ વાપરતા થતી સમસ્યા: પેટની સમસ્યા, સ્થૂળતા, બીપીની સમસ્યા, પેટમાં બળતરા। બચેલા તેલનો ઉપયોગ કરવાથી વ્યક્તિને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાનો શિકાર બનવું પડે છે, જેવી કે અલ્સર, એસિડિટી, બળતરા જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। રાંધેલા તેલમાં ફરીથી રાંધેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધે છે। તેલને વારંવાર ગરમ કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યાઓ પણ થઈ શકે છે। ગરમ તેલમાં રાંધેલો ખોરાક વારંવાર ખાવાથી એસિડનું પ્રમાણ વધે છે અને જેના કારણે પેટ અને ગળામાં બળતરાની સમસ્યા થવા લાગે છે અને શરીરમાં ગેસની સમસ્યા વારંવાર થાય છે। જ્યારે વપરાયેલા તેલને ફરીથી ગરમ કરવામાં આવે ત્યારે તેમાં અલ્ડીહાઇડ્સ જેવા ઝેરી પદાર્થોની સાંદ્રતા વધુ ઉત્પન્ન થાય છે અને આનાથી હૃદય અને મગજના રોગો જેવા કે ડિમેન્શિયા, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ વગેરેનું જોખમ વધી જાય છે। તેલ વારંવાર વાપરવાથી એની અંદર જે બાકીનો પદાર્થ રહી જાય છે બહુ ઘટ્ટ થઈ જાય છે, એટલે એની અંદર કોઈ વસ્તુ તળવામાં આવે તો એમાં ડીપ ફ્રાઈડ થતી હોય એવી અસર થાય છે। ડીપ ફ્રાઈડ થવાને કારણે વસ્તુમાં ઓઇલનું લેવલ ખૂબ જ વધી જાય અને ઓઇલનું લેવલ વધવાથી શરીરમાં એક મેદસ્વીતા એટલે ઓબેસિટી વધી જવી, હૃદયરોગ થવા, ડાયાબિટીસ થવું અને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે।